તો અંકલેશ્વરમાં હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણી લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક મળી કુલ 16 ઉમેદવારો સાથે અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભર્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક 1 બિન ઉત્પાદક આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના ભગતદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો। એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી। મેં જ્યારે 4 લીધો 18માં તેના આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું। શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સપાન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો।